હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। ગણપતિ બાપાનો ઉત્સવ આવી રહ્યો છે અને બાપાને મોદક ખૂબ જ પ્રિય છે। તો આજે આપણે બનાવવાના છીએ એક ખાસ અને હેલ્ધી મોદક, મખાના કોકોનટ મોદક। આ મોદક ભોગ માટે સરસ છે, સાથે ફરાળી પણ છે અને ઘરમાં નાનાથી કરી અને મોટાને ખૂબ જ ભાવશે। તમને ખબર છે કે મખાના એ એક શુદ્ધતા અને તંદુરસ્તીનું પ્રતીક છે, જ્યારે નાળિયેર એ શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે। તો ગણપતિ બાપાને મોદક અર્પણ કરવાથી જીવનમાં મીઠાશ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે। આજે આપણે એક લુવામાંથી બે કલરના ડિફરન્ટ મોદક બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે 2 વાટકી જેટલું કોકોનટ લેવાનું છે અને 2 વાટકી દૂધ, 1 વાટકી મખાના, અડધી વાટકી મિલ્ક પાવડર લઈશું અને અડધી વાટકી ખાંડ, અને વચ્ચે અમુક જે ઇન્ગ્રેડિયન્ટ્સ જરૂર પડશે તે આપણે જરૂર મુજબ લઈશું। આપણે પહેલા નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી એડ કરી અને મખાનાને સારી રીતે રોસ્ટ કરી લઈએ। મખાનાને એટલા રોસ્ટ કરવાના છે કે તે એકદમ ક્રન્ચી બને ત્યાં સુધી। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સતત આ રીતે હલાવતા જઈ અને સરસ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લઈએ। હું તમને આ રીતે એક તોડીને બતાવું છું। તમે જોઈ શકો છો કે મખાના સરસ રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે તે જ પેનમાં 1 ચમચી ઘી એડ કરી અને સૂકા કોપરાના છીણને પણ સરસ શેકી લઈએ। આ રીતે તમે માપ લેશો તો પરફેક્ટ જ તમારા મોદક બનશે। તો આ રીતે 2 વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ અને 2 વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે। તો આ રીતે આપણે સૂકા કોપરાના છીણને સ્લો ગેસની ફ્લેમ ઉપર સારી રીતે કલર બદલાઈ ગયો તે રીતે શેકી લીધું છે। હવે આપણે મિક્સર જારમાં તેને લઈ અને તેમાં જે મિલ્ક પાવડર લીધો છે તેને એડ કરી અને ક્રશ કરી લઈએ। આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે તે જ પેનમાં મિલ્ક પાવડર અને સૂકા કોપરાના છીણને આ રીતે લઈ લઈએ। હવે આપણે જે રોસ્ટ કરેલા મખાના છે તેને પણ ક્રશ કરી લીધા હતા, તેને એડ કરી અને 2 વાટકી જે દૂધ લીધું છે તેને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી નીચે તળિયે ચોંટે નહીં। વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમને થોડી હાઈ કરી અને આપણે બેટરને ઘટ્ટ થવા દેવાનું છે, પણ સતત હલાવતા રહેવાનું છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં બેટર સરસ ઘટ્ટ થઈ ગયું છે। હવે આપણે તેમાં જે ખાંડ લીધેલી છે અડધી વાટકી તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરતા જઈ અને બેટરને ઘટ્ટ બનાવી લઈએ। અને હવે આપણે ફ્લેવર માટે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીએ। તમે ગમે તે ફ્લેવર એડ કરી શકો છો, રોઝ ફ્લેવર, કેવડા ફ્લેવર, તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે ફ્લેવર એડ કરી શકો છો। હવે આપણે આ રીતે સારી રીતે સતત હલાવતા રહેવાનું છે। 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો કે સરસ આ રીતે ઘટ્ટ થઈ ગયું છે। લાસ્ટમાં આપણે 2 ચમચી જેટલો કાજુનો પાવડર એડ કરી લઈએ, જેથી કરી મોદકમાં સરસ બાઇન્ડિંગ આવે અને મોદક સરસ બને। અને આમે ભારત જેવા દેશમાં તહેવારો મોટા ભાગે ઋતુ પરિવર્તન સાથે જોડાયેલા છે। દરેક તહેવાર દરમિયાન બનતી વાનગીઓ માત્ર પરંપરા નથી, પરંતુ તે સમયે શરીર માટે જરૂરી પોષણ, શક્તિ અને આરોગ્ય પૂરા પાડે છે। આમે હવે ચોમાસા પછીની ઋતુ જેવી હોય છે કે આ રીતે મખાના, કોકોનટ, ચોખા એ વધુ પ્રમાણમાં ખાવા જોઈએ। આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી અને શાઇનિંગ આવે તે માટે સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે આપણી વાટકી ઉપર થોડું બેટર એડ કરી અને ચેક કરી લેવાનું છે। જો ગોળી સારી રીતે બને તો મખાના કોકોનટ મોદક પણ સરસ સારી રીતે બનશે। આ મખાના મોદક એટલા સ્વાદિષ્ટ, એટલા ટેસ્ટી બને છે ને કે તમારે બહારથી લાવવાની જરૂર જ નહીં પડે, ટ્રસ્ટ મી। આ રીતે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ। આમાં આપણે યલો ફૂડ કલર એડ કરીએ છીએ 1 પિંચ જેટલો, તમે તમારી પસંદનો કલર એડ કરી શકો છો।
પરંતુ વ્હાઈટ અને યલોનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, માટે મેં યલો ફૂડ કલર એડ કરેલો છે. આ રીતે આપણે બેટરમાં સારી રીતે યલો કલરને સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આ રીતે 2 ચમચી જેટલા કાજુ, બદામ અને પિસ્તાને ક્રશ કરીને લીધા છે. તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ તેમાં સ્ટફિંગ બનાવવા માટે. હવે આપણે બંને ભાગને ઠંડા થઈ જાય પછી ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ મોદકને બનાવવા માટે. આ રીતે ઘીથી ગ્રીસ કરી મોદકના મોલ્ડને અને પછી આપણે વ્હાઈટ કલરનું તેમાં બેટર એડ કરી અને વચ્ચે એક થોડો ખાડો કરી તેમાં ડ્રાય ફ્રૂટ્સને એડ કરીએ અને પછી આ રીતે સરસ મોદક બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ખાડો કરીને ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે. આ રીતે આપણે યલો કલરના પણ સરસ મોદકને મોલ્ડમાં બનાવી લઈએ. એક સ્પિરિચ્યુઅલ મેસેજ આપું છું કે ગણેશજીના કાન સૂચવે છે કે આપણે વધુ સાંભળવું જોઈએ અને નાની નાની આંખો દર્શાવે છે કે જીવનમાં એકાગ્રતા રાખવી જોઈએ. મોટું પેટ એ દર્શાવે છે કે ધીરજ અને ક્ષમાશીલતાનું પ્રતીક છે. અને ચોથો પ્રશ્ન હું તમને કરું છું જે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ગણપતિના હાથમાં જે મોદક હોય છે તે શું દર્શાવે છે? અને આ પ્રશ્નનો જવાબ હું તમને લાસ્ટમાં જણાવીશ. આ રીતે આપણે યલો કલરના મોદકને પણ સરસ બનાવી લઈએ. તમે ઈચ્છો તો બંને હાફ હાફ પણ બનાવી શકો છો, તે પણ ખૂબ જ લુકમાં સરસ લાગે છે. બિલીવ મી, ખાવામાં એટલા ટેસ્ટી, એટલા સ્વાદિષ્ટ બન્યા છે ને મોદક, જોવાના લુકથી નહીં પણ ખાવામાં પણ એટલા ટેસ્ટી બન્યા છે. તો આપણે બધા જ મોદકને બનાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મોદક બનાવીને બાપાને ભોગ લગાવીએ અને જીવનમાં મીઠાશ અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરીએ. બોલો ગણપતિ બાપા મોરિયા. અને હા, લાસ્ટમાં હું તમને એક પ્રશ્નનો જવાબ આપવાની હતી. ગણપતિના હાથમાં જે મોદક હોય છે તેનું મહત્વ એ છે કે મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.